ગુજરાત પોલીસ બેડામાં ફરી એક વખત મોટો સસ્પેન્સ સર્જાયો છે. રાજ્યના સર્વોચ્ચ પદ ડીજીપી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પર કોણ બિરાજશે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્તમાન ડીજીપી વિકાસ સહાયનો 6 મહિનાનો એક્સટેન્શન સમયગાળો 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. આ વખતે તેમને વધુ 3 મહિનાનું એક્સટેન્શન મળશે કે કેમ તે અંગે આઈપીએસ વર્તુળોમાં જોરદાર ચર્ચા છે. પરંતુ જો એક્સટેન્શન નહીં મળે તો ગુજરાતને નવા પોલીસ વડા લગભગ નિશ્ચિતપણે મળી જશે. હવે આ નવા ડીજીપીની રેસમાં છે કોણ? નવા ડીજીપી બનવા માટે પ્રમુખ દાવેદારોમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકનું નામ સૌથી આગળ છે. જોકે આ રેસમાં KLN રાવ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ક્લીન ઇમેજ અને નિયમ પ્રમાણેનો સમયગાળો ધરાવતા આઈપીએસ અધિકારીને જ આ તાજ પહેરાવશે. સૂત્રોનું કહેવું છે કે 31 ડિસેમ્બરની રાત્રે કે નવા વર્ષે 1 જાન્યુઆરીએ ગુજરાતને નવા પોલીસ વડા મળી શકે છે. ડીજીપીની ચર્ચા વચ્ચે પોલીસ બેડામાં અન્ય એક રાહનો અંત આવી શકે છે. DIGનું પ્રમોશન મેળવ્યા બાદ કેટલાક મહિનાઓથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા અધિકારીઓને પણ હવે ગણતરીના દિવસોમાં પોસ્ટિંગ મળી શકે છે. પોસ્ટિંગ મળતાની સાથે જ તેમના અટકેલા પગાર અને અન્ય સુવિધાઓ પણ ફરીથી શરૂ થશે. આ સાથે DIG કક્ષાના અધિકારીઓને IG તરીકેનું પ્રમોશન પણ ટૂંક સમયમાં જાહેર થાય તેવી તૈયારીઓ છે. જો GS મલિક ડીજીપી બનશે તો તેમની ખાલી પડનારી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા માટે પણ પિયુષ પટેલ, રાજીવ રંજન ભગત અને મનોજ શશિધરનના નામ ચર્ચામાં છે. આમ ગુજરાત પોલીસમાં હવે આગામી ગણતરીના દિવસોમાં જ બદલી અને બઢતીનો ધમધમાટ જોવા મળી શકે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.